જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બ્લોગની શરૂઆત થાય છે 10 વાગે. 10 વાગે એટલા માટે થાય છે કે મારા ઘરે જી સિરીઝમાં આવ્યા છે મારા મામાજીની લોકો જુનાગઢથી. તો જી સિરીઝ જ લાગે. હા, તો એ બધા આવ્યા છે શોપિંગ કરવા માટે, કેમ કે એક મારા શું કહેવાય જેઠ આમ તો થાય એના મેરેજ છે એટલે શોપિંગ કરવાની છે. એટલે એ લોકો જુનાગઢથી અહીંયા આવ્યા છે. લોકો 3 દિવસ રહેશે એટલે તમને 3 દિવસ વ્લોગમાં એ જ દેખાશે. અને અમારે આજે એક જગ્યાએ જવાનું છે શોપિંગમાં. અરે શોપિંગમાં સોરી ઉદઘાટનમાં, પણ બપોર પછી એની દુકાન પર શોપિંગ કરવા જવાનું છે દર્શનને. અને દર્શન જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે જો, કેમ કે એને પાછું જી સિરીઝમાં જ ઉદઘાટનમાં આવવાનું છે, કેમ કે મારા સગા મામાના છોકરાની ઓલું છે શું કહેવાય ઉદઘાટન છે એટલા માટે. અને આજે હાલો તમને બધા જોડે હું આજે ઇન્ટ્રો કરાવું. જો આજે જી સિરીઝમાં મારા જેઠ થાય એ લોકો જુનાગઢથી આવે છે. જય શ્રી કૃષ્ણ કેન, ગુડ મોર્નિંગ. લે 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 શરમાઈ ગયો. આ મારા જેઠ છે એના મેરેજ છે, એની અમે શોપિંગ કરવા આવ્યા છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે પાછું જવાનું છે ને? પાછું જવું પડશે. અને જો તમારી શોપિંગ હોય ને તો એવું કહે છે કે નાના ભાઈની વહુ હોય ને એને બધા ડ્રેસ આપે લગ્નમાં. હા, કેટલા જોઈએ છે? કેટલા પણ જેઠ જેટલા આપે એટલે લઈ લેવી અમે. હાલો તો તમે હારે આવો, ગમે એટલા લઈ લો. પછી કઈ પાકું ને? પાકું પાકું. મારે ના કિશન. હા વાંધો ને. હાલો ડન ને? હા પાકું. હા. આમ જો મમ્મી હવે નવો રિવાજ છે કે સાગરભાઈ એના મેરેજમાં અમને બેન ડ્રેસ લઈ દે. પણ એમ નહીં, એને લગ્ન કરવાના છે, ઘર ખાલી નથી કરવાના. એને આપણે ક્યાં ઘર ખાલી? અમે તમે 2000 માં માની જાવ, 2000 ની કુર્તીમાં અમે માની જાવ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી બધાયને. આપણા ઘરે આઈટમ કરવા આવો. આજ તો અમારે ઘરે મારા ને મારા પરિવારથી સૌને રાજલ દર્શન વિલોક દ્વારા હેપી જન્માષ્ટમી. વિલોક દ્વારા બોલો. વિલોક દ્વારા. અને 3 દિવસ તો આજ તો ધબધબાટી છે. આપણે મારા ભાઈ એના છોકરા એવા છે તો જો મમ્મી કેટલા ખુશ છે. હોય જ એ તો બધા હોય, હું બહુ તમ તાર. હાલો અમે મમ્મી હવે જાય છે. અને મમ્મી તે જોયું કે મેં જાંજરી પહેરી છે આજે? જોવો જોવો મેં પહેરી ને. મોટી લેવી. ના ના બરાબર છે. એમ છે. હા જો જો હોલમાં ક્રિકેટ હાલે છે. ये चौका, ये चौका, ये चौका. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને અમે તો વેઇટ લોસમાં શું ખાધું? દાળ ભાત અને દહીં. દહીં. જો દર્શનની સ્ટાઇલ જો બેવાની. એને મતલબમાં આ શર્ટ બ્લેક ગયા વર્ષે લીધો હતો. દાળ ભાત એટલા માટે કહે છે કે આ શર્ટ એને આમ ટીંગાડ્યો હોય ને એવો લૂઝ થાય ને એટલું વેઇટ લોસ કરવાનું છે ને. તો કરવું છે તો અને પપ્પાએ આ જો કેવો શર્ટ પહેર્યો છે તમને બતાવું. જન્માષ્ટમીના દિવસે પપ્પા દર્શન ગોવા જતા હોય ને એવો શર્ટ પહેર્યો, જોયું તમે? એ ચોઈસ કોની? ગોવા કેમ પડ્યો? ગોવામાં આવા જોઈએ ડિઝાઇન વાળા જ. ગોવા લીધો તો મને યાદ નથી. મમ્મી ને પપ્પા ભાઈ ડીમાર્ટમાં જ લીધો ને? નહીં, અહીંયા ઓલું નથી કેવું આપણે અતિજીત બાજુમાં ઝુડિયોમાંથી. તમે શું જોવો છો? વ્લોગ જોવે છે. હું આપણો લોક જોવા છું. 12 વાગે આવી જાય કે દર્શન આજ હાવ નવરા છે. ખમણ ખવાય છે. એમ કામ છે ને, એ લોકોનો ફોન આવ્યો તો આપણે આવી પછી થોડું કરી નાખું. અડધી કલાકનું કામ છે. બરાબર. એટલે લઈ લે લેવાનું હોય પછી કાંઈ ન તમારે એમાં ક્યાં નો લેવાય, લગ્નમાં નહીં લેવા આપણે પછી સાગરભાઈ. આપણને પણ તઈ એક જોડી બે જોડી કંઈક લઈ લેવાના. એક જોડી ગમે તો લેવાનું. અત્યારે તમારી પાસે છે નહીં એટલે લઈ લેવાય. અને જો મારે સેમું જોવો, આમ જોવો આજે મારે સેમુ નવા નવા કપડાં પહેરે છે. કે સેમુ સેમુ નવા નવા વાવા બતાવો દીકુ. નવા ક્યાં પહેર્યા છે? એને મારા સંપલ બહુ ગમે આમ જોવો. અને અમે જઈએ છીએ મારા મમ્મીના ઘરે. જન્માષ્ટમી છે એટલે હું આઠમ કરવા તો નથી ગઈ, પણ આટો મારવા જવું પડે ને મારે. જાવું પડે ને. આઠમ કરવા જાઉં છું. કેદી ગઈ? નથી જાતી? 5 વર્ષ કેદી ગઈ આઠમ? આઠમ બધી આઠમ અહીંયા હો. પણ ધારું કેવાય ને. એટલે બોલો સારું કહેવાય કે તમે લોકો મારી જેવી છોકરીઓ કોઈ જાય છે આઠમ કરવા કે નથી જાતી? કોમેન્ટ કરજો. તમારે જવું છે આઠમ કરવા જુનાગઢ? હમણાં કેતનભાઈની જાય ને જાઓ તમે. આપણે ઘરે જ આઈટમ છે. ઈ વે રાતના 6:45 થઈ ગયા છે એટલે આજે તો અમે શૂટિંગ કરવાનો ટાઈમ જ Shooting ન મળ્યો. કરવાનો કેમ કે time. અમારા ઘરે આજે મહેમાન જ એટલા બધા હતા ને એટલે કામ જ એટલું બધું હતું કે
હા અને અમારા દર્શન કુમાર તો ફ્રી જ હોય, તમને બતાવી દો. જો એને રોજ કોનો ફોન આવે તમને લોકોને ખબર જ હશે. હા નહીં બતાવી જોવાનું તમને. જો કેવા બિંદાસ બેઠા છે ને. સાંજનો શું પ્રોગ્રામ છે? જે મોઢું તમારું બહુ ઓલું થતું હશે ને દર્શન, મલક હે આપણે અમારે તો ખાલી પેપર જ ખાવાના છો. વેઇટ લોસ છે એટલે અમારે ખાલી પેપર જ. એવું છે એમ ને. એટલે અમારે સાંજે તો આજે જેમાં ઢોસા ખાવા જવાનું. ઢોસા હે ને. અને આજે બધાને શું કહેવાય, દર્શન જન્માષ્ટમી આપણે હેપી જન્માષ્ટમી ઇન્વાઇટ તો આ લોકોને વિશ તો કર્યું ને. હેપી જન્માષ્ટમી ભાઈ બધાને હેપી જન્માષ્ટમી. અને કાનાને શું કહેવાય 12 વાગે જેના ઘરે કાનો ન હોય એ લોકો કાનાનો ઉત્સવ કરવો જોઈએ. એટલે આવતા વર્ષે તમારા ઘરે કાનો આવી જાય હે ને. એવું હોય. એટલે આજે એવું બધું કઈ ખાસ કામ હતું. કામમાં આખો દિવસ જતો રહ્યો, કેમ કે અમારા ઘરે જુનાગઢ થી તમને કીધું એમ મહેમાન આવ્યા હતા એટલા માટે. સાંજે તમારે ઢોસા ખાવા જવાનું છે. અત્યારે રસોઈ શાંતિ છે, આજે આઠમ છે એટલે. જો શેમુભાઈ કેટલા દાયા છે આમ જો. એન મમ્માને કેવી મદદ કરે જો. જો એન મમ્મા અહીંયા ઓલું કરે છે, શેટીમાં સાદર નાખે છે. જો કેવો ડાયો છે. જો મારો કાનો તૈયાર થઈ રહ્યો છે. આમ જો મારા ઠાકર નાના ને નખરાળા. આવો 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 ઘોડદોડ રોડ આવો. વાહ ભાઈ વાહ. હાય સાગર. હાય. અહીંયા કાનો તૈયાર થાય છે. કૃષ્ણા ખામ એને ચાંદલો ખામ. વોલમાં આય બેહુન ઘડી કાઈ કાનો તૈયાર થાય. મામી ને ખુરશી ઢાળી દો મામી ને. હે તો દર્શન કિશન બતાય તો કેવા બૂટ છે. કિશન બૂટ બતાય તો બહુ મસ્ત લાગે. ઓહો વાહ બહુ મસ્ત છે. બહુ મસ્ત હે. 7000 માં. આમ અવાજ રાખો ને તો સહી. તો અહીંયા છે પાછળથી પહેરાઈ દે એમ એટલે મેં રાખ્યું. એને ગમે ને એવું લાવો. સર મસ્ત લાગે છે. જોઈ લો અમારો કાનો ઇઝ રેડી. જોઈ લો તે એને આવી લો અમારા કાના ઇઝ રેડી. મમ્મી વાસળી દીધી હોત એમને ડિજિટલ કાનો લે હેલો અલે જોઈ લો ફોટોગ્રાફી સેશન હાલે છે ફૂલ. એ સેમો ઉભો રે ને ઢગા. ઢગો એ સેમો યા સાંડલો નથી અડું આમ જો. આમ જો દાદા ટાટા જાય સેમો દાદા ટાટા જાય લે. દાદા ટાટા જાય છે. લે ઓહો બસ એટલા જ તે કવર કોને ખબર. નથી લેતો. અરે વાહ લે અરે વાહ વગી વાસળી વગાડો દીકુ. લે
જ 3+ યરની એક્ટિવિટી છે ને 40+ યર વાળા કરે છે લે પણ જલ્પાબેન તો 40+ વટી ગયા છે ને તો એમાં એને ટ્યુનિક પહેર્યું છે દર્શન. જો પછી બધા જ આવી ગયા હતા અમે જેમાં મસ્ત ઢોસા ખાવા એઝ ઓલવેઝ અને અમને તો ત્યાંની સાંભાર ચટણી એટલી ભાવે ને અમે તો લુખી કેટલી ખાઈ જેવી પણ જો બધા મહેમાનની બહુ મજા આવી તમે કોણ કોણ જેમાં જાઓ છો કેજો ટેસ્ટ કરજો એકવાર જો તમે સરથાણા એરિયામાં હોવ તો જેમાં એકવાર જરૂર મુલાકાત રહેજો અમે તો છેલ્લા 4-5 વર્ષથી જાવી જ છે પછી ઘરે આવ્યા બધા તો બહુ થાકી ગયા હતા શોપિંગ કરવા ગયા હતા એટલે બધા સૂઈ ગયા હતા અને હું ને રાજલ બે જાગતા હતા અને રાત્રે 12 વાગે અમે કાનાનો જન્મ ને બધું કર્યું વિધિ થોડી ઘણી અને આરતી ને એવું બધું કર્યું અને રાજલે બહુ સરસ પંજરી બનાવી હતી એ પણ ખાધી તમારા બેયમાંથી મોટું કોણ લાગે ખબર? તમે મોટા લાગો અને આ 32-33 વર્ષના નાના લાગે 34 ના હા 34 ના નાના લાગે મારે અને 28 વર્ષના મોટા લાગે 28 ની 29 ઈ કયા મેળની ઉંમર 6 મહિના હાડા કરી નાખવાના. એમને ઈ કયા મેળની ઉંમર 29 અને અહીં નીચે ઓલું વાગે છે જન્માષ્ટમી તમારે જવું નથી? આપણે ઉજવી લીધી ને થાકી ગયા હવે સુઈ ગયો જો ને તમારો કાનો વિશાલ પેલા સાગરભાઈ પડ્યો ગોળિયામાંથી કીધું ગોળિયામાંથી કેવો કેવો ઊંધો. પડ્યો ઈ ઊભો થયો અને હું આમ હિસકો હાંકવા ગઈ કે હું એને ઊભો રાખવા ગઈ ઊભો થયો ને મેં એને બહાર કાઢલું તોય. ભોસદરાનું બિચારાને. પણ પણ અમે- બહુ નહોતું વાગ્યું એને. જન્માષ્ટમી મનાવવા બહાર નીકળો તો તમે મનાવવા ન દીધી. તોય બધા આગા પાછા છે કેવો ઊભો છે કે આપણે ઓલું આવ્યા હતા ખબર એમ હુઈ ગયો એમ ઈ જાગી જાય પછી આટા મારે આખા ઘરમાં એને રમવું હોય બાંધા એને શું કે દાદા મને હિસકાવે છે તો હવે હું રમવા મળું એટલે મેં પપ્પાને કીધું તમે અંદર બેસા હું જ હિસકાવું. ઘરે તો આમ તો બધા હુઈ ગયા છે પૂજા ભાભી ની બધા હુઈ ગયા. ટેન થઈ ગયા છે. હા એ બધા ટેન થઈ હમણાં હું જોવા ગઈ હતી ઓશિકું લેવા ગઈ ને અંદર બધા હુઈ ગયા હતા. અને પછી એસી વગર કેવી ગરમ લૂ આવે છો એ રૂમમાં હા અને કઈક 3 કે 4 ઉપર જ પંખો છે બોલો તો એ બધા હુઈ ગયા છે. તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.